પાંડવાડીના ગુમસુદા યુવકનો મૃતદેહ જૂના બંદરની ખાડીમાંથી મળી આવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી। પાંડવાડી ટેલિફોન ઓફિસની બાજુમાં રહેતા રામ અશોકભાઈ ભટ્ટ છેલ્લા 2 દિવસથી ગુમ હતા, જેમની જાણ પણ પોલીસને તેમના પરિવારજનો દ્વારા કરવામાં આવી હતી। જ્યારે આ ગુમસુદા રામ ભટ્ટનો મૃતદેહ જૂના બંદરના ખાડીમાંથી મળી આવતા પોલીસે મૃતદેહને કબજે લઈ પીએમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। અશોકભાઈ ભટ્ટ। અશોકભાઈ, તમારા સનનું નામ શું છે? શું ઘટના બની? રામ અશોકભાઈ ભટ્ટ। શું ઘટના બની? કોક ઉપાડીને લઈ ગયો છે 2 દિવસથી। કાલના દરિયાકાંઠે લાશ મળી સવારે બી ડિવિઝનમાં ફરિયાદમાં લખાવી હતી। એના અનુસંધાને પોલીસ સ્ટેશનેથી ફોન આવ્યા કે ભાઈ તમારે છોકરાની લાશ નવા બંદરે પડી છે ને ગાડી ત્યાં પડી છે, કોઈ જાતના ઈજાગ્રસ્ત નિશાન નથી મળેલ। તમને કોઈની પર શંકા કે કંઈ? શંકા હોઈ શકે, કોઈક લઈ ગયો હોય, પણ એ કાંઈ ભાઈબંધ દોસ્તારના ગ્રુપમાં। અચ્છા, અગાઉ કઈ માથાકૂટ થઈ ગયું કે એવું કઈ? 1.5-2 મહિના પહેલાં કોઈ 2 છોકરા આવ્યા હતા ઘરે રાતના 11 વાગે કે ભાઈ આ અનુસંધાને 5,000 રૂપિયા તમારે છોકરા એને આપવાના થાય છે, તમે આપો છો કે નહીં? એવું એણે કીધેલું કે ભાઈ મેં કીધું મારે કંઈ દેવાના નથી તો કાંઈ હું જોઈ લઈ। તે મને પૂછ્યું હતું, મેં કીધું હું આ બધું આપું છું। પૈસા આપ્યા હતા તમારા છોકરાએ કે લીધા હતા તમે? દેવાના હતા એના, રામ મારા છોકરાના મારે દેવાના હતા। કેની બાબતે લીધા હતા? એ કાંઈ નથી ખબર। છોકરાએ વહીવટ કર્યો પણ અમને વહીવટ છોકરાએ કર્યો પણ મને કીધું નથી, જાણ કરી નથી। નવા બંદર પુલની નીચે ગાડી વિસ્તારમાં ગાડી આ ગાડી અહીંયા પુલ ઉપર જ પડી હતી, હોન્ડા સ્પ્લેન્ડર। મોબાઈલ ખીચામાંથી લઈ ગયેલા છે, મોબાઈલ મળેલ નથી। પૈસા આવે એવું કશું ને એક ખાલી ચેન પીડ્યો હતો, ચેન પહેરેલો હતો ગળામાં, એ એમનામ જ છે। કપડાં ફાડેલા નથી, કોઈ વાગ્યાનું નિશાન નથી।